આજે તો સવારમાં હું લઈને બેસી ગઈ દેશી ઘીની સુખડી બનાવવા માટે, કેમ કે આજે મને બીજો કોઈ નાસ્તો બનાવવાનું મૂડ નહોતું, તો થયું કે ચલો સુખડી બનાવી નાખું. ત્યાં તો અમારા સાહેબ જો ફ્રેશ થઈને આવ્યા અને નાસ્તો કરવા માટે બેઠા, તો મને કે આ શું, આજે તો તે નાસ્તામાં બે પ્રકારની સુખડી બનાવી છે ને, એટલે કે એક એકદમ લાલ ઉપર છે ને એક એકદમ સફેદ ઉપર છે, તો કેમ આજે આમ, અને કે આ બનાવવાવાળો કારીગર કોણ છે? મેં કીધું હું પોતે છું. એમાં એવું છે કે એક ગોળ કાળો હતો તો એ સુખડી કાળી થઈ, અને એક ગોળ સફેદ હતો તો એ સુખડી સફેદ થઈ. અને એમ કરીને અમે બેસી ગયા નાસ્તો કરવા, અને જો મારા સાસુ પણ સુખડી ખાવા બેસી ગયા છે. પછી હું બપોરની રસોઈની તૈયારી કરતી હતી, કેમ કે આજે મારા બેન બહુ તોફાન કરતા હતા અને રડતા હતા. પછી રસોઈ થઈ ગઈ ને હું બેસી ગઈ જમવા માટે. એટલે જમવામાં તો રાતની ઠંડી રોટલી પડી હતી, તો છાશ નાખીને રોટલીનું શાક બનાવી નાખ્યું. મારી જેમ કોણ કોણ આવું રોટલીનું શાક બનાવીને ખાય છે, મને કમેન્ટ કરીને કહેજો હો. પછી શું હોય, મારી ઢીંગલી રડતી હતી તો હું બેસી ગઈ એને રમાડવા માટે. બસ આજના વિડીયોમાં આટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.